તહેવારો નજીક આવતાની સાથે જ ગુજરાતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અનેક વિડીયોઝ છે તે સામે આવી રહ્યા છે, જેને લઈને હવે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વડોદરામાં બહારનું ખાવું હવે સ્વાદ તો નહીં પરંતુ સ્વાસ્થ્યનો સવાલ બની ગયું છે, કારણ કે એક તરફ ડભોઈ રોડના શ્રી કૃષ્ણા કાઠિયાવાડી ધાબામાં દાળમાંથી મકોડો અને પનીરના શાકમાંથી વાળ મળતાની સાથે જ ગ્રાહકોએ અનેક આક્ષેપો કર્યા છે, તો બીજી તરફ અલકાપુરીની રાજસ્થાની ગુલ્ફીની ડીશમાંથી જીવડું નીકળતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એટલું જ નહીં, ગ્રાહકે એવો પણ આક્ષેપ કર્યો છે કે ગુલ્ફી ખાધા બાદ બાળકની તબિયત પણ બગડી ગઈ હતી। હવે સૌથી મોટો સવાલ એ છે કે વડોદરા કોર્પોરેશનનો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ જે છે તે આખરે કરી શું રહ્યો છે? શહેરમાં હજારો લોકો દરરોજ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને ફૂડ આઉટલેટ્સમાં ભોજન માટે જઈ રહ્યા છે, ત્યારે રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્ટોરેજની નિયમિત તપાસ થવી જોઈએ કે કેમ? માત્ર ફરિયાદ અને વિડીયો વાયરલ થયા પછી જ તંત્ર કેમ જાગે છે? ધાબાના રસોડામાં જે ગંદકી હોવાનો વિડીયો હાલ સામે આવી રહ્યો છે, તેને લઈને ગ્રાહકો અનેક આક્ષેપો લગાવી રહ્યા છે, જ્યારે ભોજનમાં જીવાત મળવા અંગે સંચાલકનો જવાબ સામે આવ્યો તે હતો કે બાય મિસ્ટેક થઈ ગયું, પરંતુ લોકોના પેટ અને આરોગ્ય સાથે થતી આવી મિસ્ટેકને શું ખરેખર સામાન્ય ગણી શકાય? હવે બંને મામલે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ શરૂ કરી છે, પરંતુ શહેરીજનોની માંગ છે કે માત્ર સેમ્પલ લઈ અને નોટિસ ફટકારવાથી કંઈ નહીં થાય। નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે સવાલ માત્ર એક ધાબા કે પછી એક કુલ્ફીનો નથી, એક દુકાનનો નથી, સવાલ છે વડોદરાના દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો। હવે જોવાનું એ રહેશે કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ ખરેખર કોઈ કડક પગલાં લેશે કે કેમ? તપાસ માત્ર કાગળ પર થાય છે કે કેમ તે જોવાનું રહેશે, પરંતુ હાલ જે છે તે નજીકના સમયની અંદર જ્યારે તહેવારો આવી રહ્યા છે, લોકો જે છે તે મીઠાઈ અને રેસ્ટોરન્ટ પર વધારે જતા હોય છે, ત્યારે આવી બેદરકારીના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેને લઈને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આવા વિડીયો સામે આવ્યા બાદ જ કાર્યવાહી કેમ કરવામાં આવે છે તેને લઈને હવે લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।